નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે આજે આપણે ધોરણ 10માં તમારે સંસ્કૃતમાં છઠ્ઠું પાઠ ભણીશું. બરાબર. તમારું છઠ્ઠું ગદ્ય કાષ્ઠખંડ. કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો. કાષ્ઠ એટલે લાકડું ને ખંડ એટલે ટુકડો, લાકડાનો ટુકડો. હવે જુઓ, તમારું આ જે પાઠ છે એ લાકડાનો ટુકડો તો માત્ર એક ઉદાહરણ છે. બરાબર. હવે પાઠ ભણતા પહેલાં પાઠ વિશે આપણે થોડુંક સમજીએ કે આપણા ભારતમાં પ્રાચીન સમયમાં જ્યારે અધ્યાપનની પદ્ધતિઓ ચાલતી હતી એ કેવી હતી, એટલે કે વિદ્યા અભ્યાસ કેવી રીતે ચલાવવામાં આવતો. તો પહેલાં એવું હતું કે ગુરુકુળ જેવું બનાવેલું હોય કે આશ્રમ બનાવેલા હોય. બરાબર. ત્યાં વિદ્યાર્થીઓ ગુરુની પાસે જ રહેતા. ત્યાં જ રહેવાનું, ખાવાનું, પીવાનું ને ત્યાં જ અભ્યાસ કરવાનો. બરાબર. કમ્પ્લીટ અભ્યાસ પૂરું થાય પછી જ ઘરે આવવાનું. હવે જુઓ, શિષ્ય ગુરુ પાસે જ્યારે રહે ને ત્યારે ગુરુ આખો દિવસ પોતાની પાસે શિષ્યને રાખે. એટલે જ્યારે જ્ઞાનની વાતો થાય ત્યારે તો જ્ઞાન આપે જ, પણ જ્યારે બહાર ફરવા જાય કે સમાજ બતાવે કે સંસાર બતાવે કે કંઈક નવી અજબતી વસ્તુ કુદરતની બતાવે તો એમાંથી પણ જ્ઞાન નિચોડે, એમાંથી પણ જ્ઞાન લઈ લે છે અને એ જ્ઞાન લઈને એ શિષ્યને આપે છે. બરાબર. કંઈક નવી વસ્તુઓનું ઉદાહરણ થકી, કોઈ કુદરતના સાનિધ્ય થકી કંઈ પણ નવી વસ્તુ, કંઈક નવું કુદરતની કોઈક વસ્તુ હોય કે કંઈક સમજવા જેવું હોય તો એની પાસેથી જ્ઞાન લઈને પણ એના થકી, એના ઉદાહરણ થકી પણ શિષ્યને ગુરુ જ્ઞાન આપતા. હવે જુઓ, આ જ જે જ્ઞાન આપવાની પરંપરા છે એનું જ એક આખી વાર્તા જેવું જ છે. બરાબર. કે એક ગુરુ છે એ શિષ્ય સાથે ફરવા નીકળ્યા છે. તમારા પાઠમાં શું છે કે ગુરુ શિષ્ય સાથે ફરવા નીકળ્યા છે અને નદી કિનારે જાય છે. હવે નદી કિનારામાં એમણે લાકડાના ટુકડાને તરતા જોયો. હવે એ લાકડાના ટુકડાને તરતા જોઈને ગુરુ ત્યાં શિષ્યને જ્ઞાન આપવા બેસી ગયા. ઉદાહરણ આપીને, લાકડાના ટુકડાનો ઉદાહરણ આપીને એ જ્ઞાન આપવા બેઠા. હવે ખરેખર એ જ્ઞાન અત્યારના જીવનમાં પણ ઉતારવા જેવું છે. બરાબર. શિષ્યને જે જ્ઞાન ગુરુએ તે ટાઈમે આપ્યું હતું, જે આ તમારા પાઠમાં છે, એ જ્ઞાન અત્યારે પણ આપણા જીવનમાં ઉતારવા જેવું છે અને કદાચ એ જ હેતુથી આ પાઠ તમારા અભ્યાસક્રમમાં મૂક્યું છે. બરાબર. ફક્ત વાર્તા છે કે ગુરુએ શિષ્યને જ્ઞાન આપ્યું છે એટલા માટે જ આ પાઠ છે, ઉઠાડીને મૂકી દીધેલી વાર્તા છે એવું નથી માનવાનું. આપણે જે ભણીએ છીએ એને સમજવાનું પણ છે. શા કારણે તમારા 10મા ધોરણના અભ્યાસક્રમમાં આ પાઠ મૂક્યું છે, શા માટે મૂક્યું છે, તો એનો પણ હેતુ છે. ને એ હેતુ એટલો જ છે કે તમે જે ગુરુએ આ પાઠમાં શિષ્યને જ્ઞાન આપ્યું છે તે તમારી લાઈફમાં ઉતારો. સરસ મજાનું જ્ઞાન આપ્યું છે. આપણે ધીરે ધીરે ભણતા જઈશું અને સમજતા જઈશું. જો હવે તમારી જે ટેક્સ્ટબુક છે એ તમારી પાસે રાખો, એટલે શબ્દોના અર્થ, ભાષાંતર અને એની સમજૂતી હું આપતી જાઉં છું. બરાબર. ટેક્સ્ટબુક પાસે રાખજો અને કાન મારી બાજુ રાખજો. બરાબર. નજર તમારી ટેક્સ્ટબુકમાં રાખજો. કેમ કે મોબાઈલમાં કદાચ તમને ફોનમાં જોવામાં તકલીફ પડતી હોય તો આપણે ફક્ત વોઇસ સાંભળીશું અને ટેક્સ્ટબુક પાસે રાખીશું ને તો પણ મજા આવશે. બરાબર. ક્લાસમાં બેઠા હોય એવું જ લાગશે તમને. હવે જુઓ, આપણે શરૂઆત કરીએ પાઠની. તમારે પહેલી લીટીથી ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. જુઓ, હવે અહીંયા આસીત છે એટલે ભૂતકાળનું રૂપ છે. પાછળ તો ખોડો આવે એટલે મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું ને પછી સમજાવું છું કે ભૂતકાળની વાત છે. કે ગંગા તીરે એટલે ગંગા નદીને કાંઠે. બરાબર. ગંગા તીરે એટલે ગંગાને કાંઠે કે ગંગા નદીને કાંઠે. એક ગુરુ શિષ્યેણ સહ શિષ્ય સાથે વર્તમાનઃ આસીત ફરતા હતા. બરાબર. ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડ દર્શયન. જુઓ, જલ પ્રવાહેણ તે
પાણીના પ્રવાહ વડે, જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વડે, નિયમાનામ વડે લઈ જવાતા કાષ્ઠખંડ લાકડાના ટુકડાને દર્શયન શિષ્યમાહ બતાવતા શિષ્યને કહ્યું. જો હવે શું થયું કે તેમણે પાણીના પ્રવાહમાં લઈ જવાતા, નિયમાનમ એટલે લઈ જવાતા, બરાબર, પાણીના પ્રવાહમાં લઈ જવાતા લાકડાના ટુકડાને, બરાબર, કંચન એટલે કોઈ, કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડાને, કોઈ લાકડાના ટુકડાને બતાવતા, દર્શયન એટલે બતાવતા શિષ્યને કહ્યું. જો એક ગુરુ અને શિષ્ય છે, ગંગા નદીએ ફરવા નીકળ્યા છે. ફરતા ફરતા એમણે નદીના પ્રવાહમાં તણાતા, બરાબર, લઈ જવાતા એટલે તણાતા કોઈક લાકડાના ટુકડાને જોયું, એટલે એને બતાવતા એમણે શિષ્યને કહ્યું. શું કહ્યું? જુઓ, અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. પરંતુ શું કહે છે? અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. અયમ એટલે કે આ લાકડાનો જે ટુકડો છે, અયમ એટલે કે આપણે લાકડાનો ટુકડો સમજી લેવાનો, બરાબર. જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહ સાથે, સમુદ્રમ પ્રાપ્સ્યતિ એટલે કે સમુદ્રમાં પહોંચશે. આ જે લાકડાનો ટુકડો છે એ, બરાબર, આ જલ પ્રવાહ સાથે, પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, પણ ગમન માર્ગ એટલે જવાના માર્ગે, ગમન માર્ગ એટલે જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા એટલે કે કિનારા પરનું જોડાણ, તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ, ભારા અધિક્યેન જલે નિમગ્નતા, ભારના અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, જલે નિમગ્નતા એટલે ડૂબી જવું, બરાબર, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા એટલે કે વમળમાં પડવું, આવર્તપાતતા એટલે વમળમાં પડવું, નદી જલ વિયોગશ્ચેતિ, નદીના પાણીથી, નદી જલન વિયોગશ્ચેતિ એટલે નદીના પાણીમાં વિખૂટા પડવું, ચત્વારો વિઘ્ન આ 4 વિઘ્નો, ન ભવેયુ તદા એવ નહીં આવે, 4 વિઘ્નો નહીં હોય ત્યારે જ, ન ભવેયુ એટલે કે નહીં હોય ત્યારે જ, બરાબર. જો શું કહે છે? ગુરુ અને શિષ્ય ગંગા નદીના કિનારે ફરવા નીકળ્યા છે. હવે ગુરુએ પાણીમાં તણાતું એક લાકડું જોયું. એ લાકડાને જોઈને ગુરુએ શું કહ્યું કે આ જે લાકડું છે સમુદ્રને મળશે. પરંતુ જો રસ્તામાં તેને શું કહે છે કે જો રસ્તામાં એટલે કે જવાના માર્ગમાં એને જો કિનારા પરનું જોડાણ એટલે કે આજુબાજુનું જોડાણ કે ભારની અધિકતા નહીં હોય તો, કિનારા પરનું જોડાણ નહીં હોય તો, પછી આવર્તપાતતા એટલે કે વમળમાં ફસાઈ જાય નહીં તો, અને નદીના પાણીથી વિખૂટા નહીં પડે તો, એમાં 4 વિઘ્નો નહીં હોય તો જ એ સમુદ્રમાં પહોંચશે, બરાબર. કયા 4 વિઘ્નો? 4 વિઘ્નો યાદ રાખજો. એક તો પહેલું કયું છે કે કિનારા પરનું જોડાણ, ભારની અધિકતા, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું. આ 4 વિઘ્નો નહીં હોય તો જ તે સમુદ્ર સુધી પહોંચી શકશે. પછી જુઓ, ગુરુરગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ અગ્રે એટલે ગુરુ આગળ, બરાબર, ગુરુરગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે, ઉપદિશતિ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ આપણે બધા મનુષ્યો, અપી પણ, કાષ્ઠખંડા ઈવ એટલે કે કાષ્ઠખંડા એટલે લાકડાના ટુકડા, ઈવ એટલે જેવા, બરાબર. આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનેમેવ નદી, અસ્માકમ એટલે કે આપણું, શું કહે છે? આપણું જીવન જ, જીવનમેવ એટલે જીવન જ નદી છે.
આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ, પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવન જીવંતઃ કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તું શક્નોમ. શું કહે છે કે સ્વકીય પરિવારે એટલે કે સ્વકીય એટલે પોતાના, પરિવાર એટલે પરિવારમાં, પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠરૂપા લાકડાના ટુકડાઓ રૂપ વયમ એટલે આપણે સુખપૂર્ણ સંસારરૂપ આપણે સૌ સુખપૂર્ણ સંસારરૂપ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તું શક્નોમી. સમુદ્ર સુખથી ભરેલા સંસારરૂપમાં જરૂર પહોંચીશું. યદિ ચત્વાર વિઘ્નો ન ભવંતી, જો આ 4 વિઘ્નો ન હોય તો. બરાબર. જો ગુરુ શિષ્યને શું કહે છે, આગળ ઉપદેશ આપતા કહે છે, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપતા કહે છે કે આપણે બધા જે મનુષ્ય છે ને એ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણે બધા જે છીએ એ પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન જ નદી છે. બરાબર. આપણું જીવન શું છે, નદી છે. અને પરિવાર છે એ પ્રવાહરૂપ છે. બરાબર. અને ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્નેહરૂપી પ્રેમરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સૌ જો 4 વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ. ઉપરના જે 4 વિઘ્નો ગુરુએ કહ્યા ને, લાકડાના ટુકડાને જો એ 4 વિઘ્નો નહીં નડે તો જ એ સમુદ્રમાં પહોંચી શકશે. એવી રીતે આપણા જીવનમાં પણ 4 વિઘ્નો છે. અને જો એ 4 વિઘ્નો આપણને ન નડે તો આપણે આ સંસારરૂપી સાગરમાં આરામથી તરી જઈશું. બરાબર. જો પછીથી એક વખત અનુવાદ કરી લઈએ. ગુરુરગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે કે વયમ સર્વે માનવા આપી કાષ્ઠખંડા ઇવ, આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા છે. અસ્માકમ જીવનમેવ નદી, આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ, પોતાના પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપ જલમ વહતી, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવન જીવંતઃ, પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ કાષ્ઠખંડ જીવન જીવતા કાષ્ઠરૂપા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સુખપૂર્ણ સંસારરૂપ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તું શક્નોતી, સંસારરૂપ સાગરમાં જરૂર પહોંચી શકીએ. યદિ ચત્વાર વિઘ્ના ન ભવંતી, જો 4 વિઘ્નો ના હોય તો. બરાબર. જો આ 4 વિઘ્નો ન હોય તો આપણે સંસારરૂપી સાગરમાં અવશ્ય પહોંચી શકીએ. હવે જુઓ એ 4 વિઘ્નો કયા છે એ આપણે આગળ જોઈએ. જીવને કીદૃશા વિઘ્ના ભવંતી શિષ્ય અપૃચ્છત, જીવનમાં કેવા વિઘ્નો હોય છે, જીવને કીદૃશા વિઘ્ના, જીવનમાં કેવા વિઘ્નો હોય છે, ભવંતીથી શિષ્ય અપૃચ્છત, શિષ્યએ પૂછ્યું. બરાબર. જો એટલે પેલા ગુરુએ કહ્યું ને કે 4 વિઘ્નો ના હોય તો આપણે પણ જીવનમાં આગળ વધી જઈએ. ત્યારે શિષ્ય ગુરુને કહે છે કે 4 વિઘ્નો કયા, બરાબર, કેવા હોય છે 4 વિઘ્નો. એટલે ગુરુ સમુપાદિશત નદી રૂપે, શું કહે છે, ગુરુ સમ ઉપાદિશત, ગુરુ ઉપદેશ આપે છે. ગુરુ ઉપદેશ આપતા, સમ ઉપાદિશત, ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભય આદય તીરભૂતાઃ સંતિ. નદી રૂપે એટલે કે નદી રૂપી જીવને, જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે તીર રૂપ છે. શું કહે છે કે નદી રૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે તીર રૂપ છે. તીરે સુસંલગ્નતા નામ આહાર નિંદ્રા ભય આદિ નામ સેવને સતતમ પ્રવૃત્તિ. શું કહે છે, કિનારા, જુઓ, તીરે સુસંલગ્નતા એટલે કે કિનારા ઉપરનું જોડાણ, એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતતમ પ્રવૃત્તિ, સતત પ્રવૃત્ત રહેવું. બરાબર. જુઓ પહેલું જોડાણ કહ્યું હતું ને, લાકડાના ટુકડાનું પહેલું જોડાણ શું કીધું હતું કે કિનારા ઉપરનું જોડાણ. પહેલું વિઘ્ન કયું હતું, કિનારા ઉપરનું જોડાણ. એટલે અહીંયા ગુરુ શું કહે છે,
કે જે આહાર, નિંદ્રા અને ભય જે છે એના સેવનમાં, આહાર એટલે કે ખોરાક જે આપણે ખા કરીએ છીએ તે, નિંદ્રા એટલે સતત ઊંઘ કરીએ તે, નિંદ્રા 8 કલાકની ઊંઘ તો હોવી જોઈએ પણ એનાથી વધારે તમે જે ઊંઘો છો તે, અને ભય આપણને જે બીક લાગે છે, જે ડર લાગે છે, જેનાથી આપણે આગળ નથી વધી શકતા, બરાબર, એ વિઘ્ન જ છે એક જાતનું, બરાબર. એટલે અહીંયા શું કહે છે કે એમાં સતત પ્રવૃત્ત રહેવું. પછી શું છે આગળ જુઓ, વસ્તુ તસ્તુ આહાર આદય, વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં તો, આહાર આદય આહાર વગેરે, સેવન્યાહા ભવંતી સેવવા યોગ્ય હોય છે, તથાપિ તો પણ, તત્ર સતતમ સંલગ્નતા વિઘ્નવેવ, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન છે. જો આહાર શરીર માટે જરૂરી છે ખોરાક, પણ સતત એની પાછળ જ રહેવું, ખાજ ખા, બરાબર, એક જાતનું વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભયાદિષુ સતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી, આહાર નિંદ્રા અને ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્ન ભવતી વિઘ્નરૂપ બને તો, ભવતી ચેત કાષ્ઠખંડરૂપા વયુસુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોમી, તો કાષ્ઠખંડરૂપ આપણે સુખરૂપી સાગરને પહોંચી ન શકીએ, બરાબર. જો અહીંયા ગુરુ શું કહે છે, પહેલો જ ઉપદેશ આપે છે કે લાકડાના ટુકડાને સમુદ્રમાં પહોંચતા પહેલાં કિનારા પરનું જોડાણ નડે છે, એ વિઘ્ન નડે છે. આપણા જીવનમાં પણ એવું જ છે, અને એ કિનારા પરનું જોડાણ જે છે એ આપણા જીવનમાં શું છે ખબર છે, આહાર, નિંદ્રા અને ભય. જો એની અધિકતા થઈ જાય ને તો આપણે પણ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત નથી કરી શકતા, બરાબર. જો હવે આગળ સમજીએ, સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી, સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે, યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતી, જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે, પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવી જોઈએ, બરાબર. પછી આગળ કહે છે કે પરંતુ યે જનાઃ સ્વકીયાં શક્તિમ અતિક્રમ્ય સામાજિકાના વ્યવહારાન કુર્વન્તિ તે અતિભારત્વાત નિમજ્જન્તિ એવ, યે જનાઃ જે લોકો સ્વકીયામ પોતાની શક્તિમ અતિક્રમ્ય શક્તિ ઉપરાંત સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ સામાજિક વ્યવહારો કરે છે, તે અતિભારત્વાત નિમજ્જંતી હોય તે અતિશય ભારના લીધે ડૂબી જાય છે, નિમજ્જંતીઓ એટલે કે ડૂબી જાય છે, નિમજ્જતી જનઃ સુખમય સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ, ડૂબેલો માણસ, નિમજ્જિત એટલે કે ડૂબેલો, જનઃ એટલે કે માણસ, સુખમયમ સુખપૂર્ણ સંસાર સાગરને, સમુદ્રમ પ્રાપ્તું ન સંસાર સાગરને પામી શકતો નથી. જુઓ બીજું વિઘ્ન કહ્યું કે સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. આપણે સામાજિક વ્યવહારો કરીએ છીએ ને, બરાબર, પણ પોતાની શક્તિને અનુરૂપ કરો. અત્યારે મેરેજમાં બહુ બધા ખર્ચા કરી નાખે છે, દેવા કરીને ખર્ચા કરી નાખે છે, બેન્ડ મંગાવે છે, ડીજે મંગાવે છે, મોટા મંડપ મંગાવે છે, દેવો કરીને પાછા, બરાબર. તો શું કહે છે કે આ સામાજિક વ્યવહાર પણ જો તમે અતિશય વૃત્તિ કરશો ને, જો વધારે પડતી, બરાબર, તો પછી એ નડશે તમને. દેવો કરીને આપણે બેન્ડ લાવીએ, વાજા વગાડીએ, ડીજે લાવીએ, મોટા મંડપ બંધાવીએ, અને પછી મેરેજ પતી જાય ને દેવાવાળા ચાલુ થઈ જાય કે લાવો ભાઈ તે મારી પાસેથી લાખ રૂપિયા લીધા હતા, 50,000 લીધા હતા, તો તમે કોઈ દિવસ આગળ આવી શકશો નહીં. એટલે ગુરુ શું કહે છે કે સામાજિક વ્યવહારમાં પણ તમારી શક્તિ પ્રમાણે કાર્ય કરો, બરાબર. આપણે કોઈકને ગિફ્ટ આપવું છે તો તમારી શક્તિ પ્રમાણે ગિફ્ટ આપો. પછી તમે બીજા પાસેથી 500 રૂપિયા ઉછીના લો કે હું તને આપી દઈશ ને, 500નું ગિફ્ટ તમે આપી દો, એના કરતાં તમારી પાસે 50 રૂપિયા હોય ને એનું નાનું સરખું ગિફ્ટ આપશો ને તો આ આગળ પડશે, બરાબર. એટલે અહીંયા શું કહે છે ગુરુ કે જે સામાજિક વ્યવહારની અતિશયોક્તિ છે ને એ માણસને ડૂબાડી દે છે અને સંસાર સાગરમાં, સમુદ્રમાં પહોંચી શકતો નથી. હવે જો આગળ છે, સુરાપાનામ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચૌરકર્મ ઇત્યાદિ ન દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. શું કહે છે, સુરાપાન અક્ષક્રીડા એટલે કે મદિરાપાન
અક્ષક્રીડા એટલે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન, ચૌરકર્મ એટલે ચોરી ઇત્યાદીન વગેરે દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. ખરાબ વ્યસનો માનવ જીવનમાં આવર્તભૂતાની વમળો જેવા છે. બરાબર. લાકડાનો ટુકડો જો વમળમાં ફસાઈ જાય પાણીના વમળમાં તો એ કોઈ દિવસ પહોંચી શકે નહીં સમુદ્રમાં. એવી જ રીતે જો સંસારમાં પણ તમે મદિરાપાન એટલે કે દારૂ પર ચડી જાઓ કે જુગારની રમતમાં ભેળવી જાઓ કે તમાકુના સેવનમાં ભળી જાઓ કે ચોરી કરો તો એ દુર્વ્યસનો માનવ જીવનના વમળ જ છે. ગૂંચાઈ જાઓ તમે એમાંથી કોઈ દિવસ તમે બહાર ના નીકળી શકો. બરાબર. એક વખત વ્યસન લાગી જાય છે તે જાય છે, હટતું જ નથી. એવી રીતે જુગારનું પણ એક જાતનું વ્યસન છે. જો જુગાર રમતા થઈ જાય ને તો પછી એમને કશું જ બીજું ના સૂઝે. એટલે અહીંયા શું કહે છે કે મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનના વમળ જેવા છે. એ શું પતિતો જનઃ એ બધામાં પડેલો માણસ બહી એટલે કે બહાર આગંતુમ ન શકનોતી આવી શકતો નથી. શું કહે છે કે આ બધામાં પડેલો માણસ બહાર નથી આવી શકતો. અતઃ આથી તત્ર પતનમેવ ન ભવેત તાદૃશ પ્રયત્નમ સતતમ કરણીયો ભવતી. બરાબર. આથી તેમાં પતન જ ન થાય તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે. યે જનાહ વ્યસનેષુ પતિતા સંતિ. શું કહે છે કે જે માણસો વ્યસનોમાં પડેલા હોય છે તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી. તે તરવા છતાં એક સ્થળે ચોમેર ફરતા હોય છે. જો આ 4 વ્યસનોમાં આ વ્યસનોમાં જે પડી જાય છે માણસ, એક જુગારમાં, મદિરાપાનમાં, તમાકુના સેવનમાં, ચોરીમાં, તે એ માણસ તરવા છતાં પણ ગોળ ગોળ જ ફરે છે. બરાબર. જીવે છે તો ખરો જ પણ એનું જીવન નિરર્થક બની જાય છે. પછી શું કહે છે કે તેષામ પ્રગતિ બાધિતા ભવતી. તેમની પ્રગતિ અટકી જાય છે. બરાબર. એટલે આપણે આ વસ્તુઓથી દૂર રહેવાનું છે. એક તો દારૂથી, જુગારથી, તમાકુના સેવનથી અને ચોરીથી. હવે જુઓ, તેમની પ્રગતિ અટકી જાય છે. પછી કહે છે આગળ તતસ્તેહે સુખાદિરૂપ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ના અર્હતિ. પછી તે સુખાદિરૂપ સંસાર સાગરને મેળવી શકતા નથી. બરાબર. આ વ્યસનોમાં જે માણસ પડી જાય છે એ સંસારરૂપી સાગરને પાર કરી શકતા નથી. પછી આગળ જુઓ પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારાત એટલે કે પરિવારથી મુખત્વમ એટલે વિમુખતા એ જ નદી જલ વિયોગ નદીના જળથી વિખૂટું પડવાનું છે. બરાબર. પરિવારથી વિમુખતા જો ગમે તેવું ઘરમાં કકડાટ થાય કે લડાઈ ઝઘડા થઈ જાય પણ કોઈ દિવસ કુટુંબથી કે પરિવારથી વિમુખ નહીં થવાનું. બરાબર. થોડા ટાઈમ માટે મન દુઃખ થાય તો આપણે નહીં બોલવાનું, પણ એનાથી અરૂઢ થઈ જવું, સંબંધ તોડી નાખવા, મમ્મી પપ્પા કદાચ આપણને બોલે તેમનાથી દૂર થઈ જવું, એ બધું ના કરવું જોઈએ. એવું કરીએ ને એટલે આપણે જીવનમાં કોઈ દિવસ આગળ વધી શકીએ નહીં. એટલે અહીંયા ગુરુ શિષ્યને શિખામણ આપે છે કે પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારથી વિમુખતા એ જ નદીના જળથી વિખૂટા પડવું છે. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ. શું કહે છે કે સામાન્ય રીતે પરિવારમાં નિવસંત રહેતા જ વયમ આપણે સંસાર સાગરમાં પ્રાપ્તુમ સમર્થા ભવામ પહોંચવા સમર્થ થઈએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જના સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવાર્થ પ્રતિમુખો ભવતી. પરંતુ જો કોઈ માણસ જો કોઈ માણસ સ્વાર્થવશાત સ્વાર્થને કારણે અથવા ક્રોધવશાત ક્રોધને કારણે પરિવારત પ્રતિમુખો ભવતી પરિવારથી વિમુખ થઈ જાય તો સો અપી નદી તો તે પણ
નદી જલ સ્નેહ વિયુક્ત કદાચિદપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. તો તે પણ નદીના જળથી રહિત ક્યારે પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સાગરને પ્રાપ્ત કરતો નથી. બરાબર. જુઓ, જીવનમાં બધું જ મળી જાય આપણને, ઘર મળે, બંગલો મળે, પણ જો પરિવાર જ ના હોય તો અહીંયા ગુરુ શું કહે છે કે પરિવારથી વિમુખ થયેલો માણસ નદીના જળથી જાણે વિમુખ થયેલો કાષ્ઠખંડ હોય ને એવો થઈ જાય છે. લાકડાનો ટુકડો નદીના પાણીથી વિખૂટો પડી જાય, છૂટો પડી જાય તો એ સમુદ્ર સુધી ના જ પહોંચી શકે. એવી જ રીતે જો માણસ પણ પોતાના કુટુંબથી, પોતાના પરિવારથી વિખૂટો પડી જાય ને તો એને કોઈ દિવસ સંસારનું સુખ મળી શકતું નથી. ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ રક્ષિતા જનાઃ જ્ઞાનેન સુખેત ચ પૂર્ણ આનંદમય સંસારરૂપ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવન્તિ. શું કહે છે કે ચતુર્ભ્ય વિઘ્નેભ્યઃ 4 વિઘ્નોથી રક્ષિતા જનાઃ રક્ષાયેલો મનુષ્ય જ્ઞાને સુખેન ચ પૂર્ણમ જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસારરૂપ સમુદ્રમ અવશ્ય પ્રાપ્નુવન્તિ. આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્નુવન્તિ અવશ્ય પ્રાપ્ત કરે છે. બરાબર. જો આ 4 વિઘ્નોથી રક્ષાયેલો મનુષ્ય જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આ જે 4 વિઘ્નો કયા એ 4 વિઘ્નોથી જો માણસ રક્ષાઈ જાય ને તો એ આ આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે. બરાબર. જો સરસ મજાનું તમારું આ પાઠ હતું, એમાં ઘણું બધું આપણને શીખવા મળ્યું કે જીવનના સંસાર સાગરમાં આપણે જો પાર ઉતરવું છે તો કઈ કઈ ખરાબ ટેવોથી બચવું પડશે, કેવું જીવન જીવવું પડશે. બરાબર. અને આ 4 વિઘ્નોથી તમારે કેવી રીતે બચવાનું છે એની શીખ આપણને આ પાઠમાં આપી છે. આશા રાખું છું કે તમને પાઠમાં સમજ પડી ગઈ હશે. એના શબ્દાર્થ અને અનુવાદ હું લખીને PDF કરીને મોકલાવું છું, એ તમારે તૈયાર કરવાના છે અને નોટબુકમાં લખવાનું છે અને સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. હવે જુઓ, સ્વાધ્યાયની હું તમને સમજૂતી આપી દઉં. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. બરાબર. પહેલો પ્રશ્ન છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત, એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું જ છે જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતી, એટલે કે પાણીના પ્રવાહમાં ગુરુ અને શિષ્યએ શું જોયું તો લાકડાનો ટુકડો. સંસ્કૃતમાં શું કહેવાશે એને? કાષ્ઠખંડમ. એટલે શું આવશે? ખ. વયમ સર્વે માનવા કીદૃશા ઇવસ્મિ, આપણે બધા માણસો કેવા છીએ? બરાબર. પાણી જેવા, નદી જેવા, વિઘ્નો જેવા કે કાષ્ઠખંડ જેવા? તો શું આવશે? કાષ્ઠખંડા ઇવ. બરાબર. ડી. લાકડાના ટુકડા જેવા. સામાજિકો વ્યવહાર કુત્ર અપેક્ષિતો ભવતી. બરાબર. સામાજિક વ્યવહાર કુત્ર અપેક્ષિતો ભવતી, ક્યાં અપેક્ષા રાખે છે? તો સર્વત્રે, બધી જ. બરાબર. એટલે ઘ આવશે. કેશામ જનાના પ્રગતિ બાધિતા ભવતી, કેવા લોકોની પ્રગતિ અટકી જાય છે? બાધિતા. બરાબર. તો શું આવશે? ભયગ્રસ્તાન વ્યસની જનાનામ વ્યવહારિકાનામ શિષ્યજનાનામ. તો શું આવશે? વ્યસની જનાનામ. બરાબર. જે વ્યસનમાં પડી જાય છે તેવા લોકોની પ્રગતિ અટકી જાય છે. પછી છે 5મું ગુરુ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટ આસે, શિષ્યની સાથે. તો શિષ્યેણ શિષ્યસ્ય કે શિષ્યમ શિષ્યની સાથે. બરાબર. ગુરુહુ. 5મામાં શું આવશે? 5મામાં તમારે આવશે બી. બરાબર. શિષ્યેણ. 5મામાં ખ આવશે. શિષ્યેણ. ગુરુહુ શિષ્યેણ સહ ઉપવિષ્ટ આસીત. બરાબર. શિષ્યની સાથે તો શિષ્યેણ આવશે. હવે જો આગળ ખાલી જગ્યા પ્રતિમુખત્વમ એવ નદી જલ વિયોગ, કોનાથી વિમુખ? આપણે નદીના જળથી વિમુખ થઈ જઈએ છીએ. કોનાથી વિમુખ થઈએ તો એવું થઈ જાય કે નદીના પ્રાણીથી વિમુખ થયા, તો પરિવારથી. બરાબર. પરિવારાત. આ એટલે ક આવશે. આહાર આદય ખાલી જગ્યા ભવંતી. આહાર આદય ખાલી જગ્યા ભવંતી સેવન્યાહા. ક આવશે. 8મામાં સામાજિકો વ્યવહાર શક્તિમતિક્રમ્ય.
આઠમામાં શું આવશે? ભવેત. બરાબર. ગમન માર્ગે ખાલી જગ્યા વિધ્ના ભવંતી. ગમન માર્ગે કેટલા વિધ્નો છે? પહોંચવાના સ્થળે વિધ્નો ચત્વાર વિધ્ના, 4 વિધ્નો છે, એટલે ચત્વાર આવશે. હવે જો પ્રશ્ન નંબર 2, એક વાક્ય સંસ્કૃત ભાષામાં ઉત્તર. ગુરુ કુત્ર વર્તમાન આસીત? તો ગુરુ ગંગા તીરે ક્યાં ફરતા હતા? ગુરુ ગંગા તીરે વર્તમાન આસીત. પછી છે ગુરુ કમ ઉપદિશતિ. ગુરુ કોને ઉપદેશ આપે છે? તો ગુરુ શિષ્યમ ઉપદિશતિ. પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી? તો પ્રવાહ રૂપે પરિવારે સ્નેહ રૂપ જલમ વહતી. બરાબર. પછી છે ચોથું, કીદૃશાહ જના એકસ્મિન સ્થાને ભ્રમંતી? તો વ્યસનેષુ. બરાબર. કેવા માણસો એક જ સ્થાને ફર્યા કરે છે? તો વ્યસનેષુ પતિતા જનાહ એકસ્મિન સ્થાને ભ્રમંતી. વ્યસનમાં પડેલા લોકો એક જ સ્થાને ફરતા હોય છે. પાંચમું છે વિઘ્ન રહિતા જનાહ કીદૃશમ સમુદ્રમ પ્રાપ્નુવંતી? તો વિઘ્ન રહિતા જનાહ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ સંસાર સમુદ્રમ પ્રાપ્નુવંતી. બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર 3, કૃદંત પ્રકાર લીખ. આગંતુમ, તુમ પ્રત્યય છે એટલે હેત્વર્થ કૃદંત. બરાબર. અતિક્રમ્ય, ય પ્રત્યય છે એટલે સંબંધકભૂત કૃદંત. પતિતા, ત પ્રત્યય છે એટલે કર્મણીભૂત કૃદંત. કરણ્યાહા એટલે કે વિધ્યર્થ, યાહા છે એટલે વિધ્યર્થ કર્મણીભૂત કૃદંત. અને બાધિતા કર્મણીભૂત કૃદંત. બરાબર. તા આવે પાછળ તો કર્મણીભૂત કૃદંત. હવે જુઓ સંધિ યોજાયાત. સંધિ કરવાની છે. શિષ્ય વત્તા અપૃચ્છત. તો શિષ્યો પૃચ્છત. પતિત વત્તા જન પતિતો જન. અતઃ વત્તા તત્ર અતસ્તત્ર. શું થશે? અતસ્તત્ર. પ્રગતિ વત્તા તેષામ પ્રગતિસ્તેષામ. શું થશે? પ્રગતિસ્તેષામ. ગુરુ વત્તા અગ્રે ગુરુરગ્રે. પાંચમું છે અધઃ પ્રદત્તાનામ પદાનામ સમાસ પ્રકાર લિખત. ધારા અધિકેન. શું આવશે? ષષ્ઠી તત્પુરુષ સમાસ. આહાર નિંદ્રા ભયાદય. આહાર અને નિંદ્રા અને ભય. બરાબર. એટલે દ્વંદ્વ આવશે. અને આવે 2-3 વસ્તુ ભેગી થયેલી છે એટલે દ્વંદ્વ સમાસ. સંસાર સમુદ્રમ એટલે કર્મધારય સંસાર, સંસારરૂપી સમુદ્ર. સુખપૂર્ણમ, સુખથી ભરેલો, પૂર્ણ. તૃતીયા તત્પુરુષ સમાસ. પછી છે ધાતુ રૂપાણામ પરિચમ કારયત. જો યથા દાખલા તરીકે ગચ્છંતી ધાતુ કઈ છે? ગચ્છ. પરસ્મય પદનો રૂપ છે, વર્તમાનકાળ છે, અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. બરાબર. એવી જ રીતે ભ્રમંતી ભ્રમ ધાતુ છે. મૂળ ધાતુ કઈ છે? ભ્રમ. પદ કયો આવશે? પરસ્મય પદ. કાળ આવશે વર્તમાનકાળ. પુરુષ અન્ય પુરુષ અને વચન બહુવચન. અપૃચ્છત પૃચ્છ ધાતુ છે. પદ છે પરસ્મય પદ. કાળ છે એનો અપૃચ્છત. તખોડો છે એટલે યસ્તન ભૂતકાળનું રૂપ આવશે. બરાબર. અન્ય પુરુષ એક વચન. ભવેયુ ભૂ ધાતુ છે. પરસ્મય પદ. કાળ વિધ્યર્થ છે. અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. ભવામહ ભૂ ધાતુ છે. ભવામહ છે. મી વહ મહ એટલે વર્તમાન કાળ આવશે. પરસ્મય પદ વર્તમાન કાળ. મી વહ મહ એટલે વર્તમાન કાળનું રૂપ છે. ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ છે. હવે એવી જ રીતે 7મો પ્રશ્ન છે તમારે કે પુરુષ વચન અનુસારમ શબ્દ રૂપાણામ પરિચય કારયત. દાખલા તરીકે દેશે એનું મૂળ શબ્દ છે દેશ. વિભક્તિ કઈ છે? સપ્તમી વિભક્તિ છે. વચન એક વચનનું રૂપ છે અને એનો ગુજરાતી અર્થ થશે દેશમાં. એવી જ રીતે પ્રવાહેણ મૂળ શબ્દ કયું છે? એનો પ્રવાહ. બરાબર. વિભક્તિ છે તૃતીયા. વચન છે એક વચન અને શબ્દાર્થ થશે પ્રવાહ વડે. પછી બીજું છે અસ્માકમ. અસ્મત સર્વનામનું રૂપ છે. વિભક્તિ એનો ષષ્ઠી વિભક્તિ આવશે. વચન બહુવચન અને શબ્દાર્થ અમારું. પછી ત્રીજું છે તીરેસુ. બરાબર. મૂળ શબ્દ છે એનું તીર. સપ્તમી વિભક્તિનું રૂપ છે. વચન છે બહુવચન અને એનો અર્થ થશે કિનારાઓ પર. વ્યવહારાન એનો મૂળ શબ્દ છે વ્યવહાર. બરાબર. વિભક્તિ છે દ્વિતીયા. વચન છે બહુવચનનું રૂપ અને શબ્દાર્થ એનો થશે વ્યવહારોને.
પાંચમું છે તમારે પરિવારાત ત છે પરિવાર, એનું મૂળ શબ્દ પરિવાર થશે, વિભક્તિ થશે પંચમી વિભક્તિ, વચન એક વચનનું રૂપ અને એનો ગુજરાતી અર્થ થશે શબ્દાર્થ કુટુંબથી. બરાબર. એવી જ રીતે પ્રશ્ન નંબર 8 તમારું છે કે પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષા એમ લીખત. ગુજરાતીમાં તમારે જવાબ આપવાનું છે. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તો જે માણસો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે. બરાબર. જેઓ સામાજિક વ્યવહારો અતિક્રમણ કરીને કરે છે તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે અને ડૂબેલો જે માણસ હોય તે સુખમય સંસારરૂપ સાગરમાં પહોંચી શકતો નથી. પ્રશ્ન નંબર 2 લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કયા છે? તો કાષ્ઠખંડ જે છે લાકડાના ટુકડા જેવા એટલા માટે કીધું છે કે જે આપણું જીવન છે તે નદી જેવું છે અને પરિવાર પ્રવાહરૂપ છે અને એ પ્રવાહમાં સ્નેહરૂપી પાણી વહે છે. જે પોતાના પરિવારમાં જીવનમાં જીવતા આપણે જો 4 વિઘ્નો ન આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ. બરાબર. જેમ લાકડાનો ટુકડો 4 વિઘ્નોથી બચી જાય તો તે સમુદ્રમાં પહોંચી જાય છે, તેવી જ રીતે આપણા જીવનમાં પણ 4 વિઘ્નો ન આવે તો આપણે પણ સંસારરૂપી સાગરને પાર કરી શકીએ. તેથી આપણું જીવન પણ કાષ્ઠખંડ જેવું છે. પ્રશ્ન નંબર 3 સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે? તો પહેલું જ એનું વિઘ્ન છે કે કાષ્ઠખંડ જો સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે. બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાના કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. ત્રીજું એનું વિઘ્ન છે કે પાણીમાંના વમળમાં ફસાવો અને ચોથું વિઘ્ન છે કે નદીના પાણીથી વિખૂટા પડવું. બરાબર. ચોથો પ્રશ્ન છે તમારે કે આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. હવે આવર્તપાત એટલે કે પાણીના વમળમાં ફસાઈ જવું. બરાબર. પાણીના વમળમાં ફસાઈ જવું. હવે જુઓ, કાષ્ઠખંડ જે છે લાકડાનો ટુકડો એ સમુદ્ર સુધી પહોંચવામાં આવતા 4 વિઘ્નો આવે છે. એમાં જો એ પાણીના વમળમાં ફસાઈ જાય ને તો તે નષ્ટ થઈ જાય છે. ત્યાં ગોળ ગોળ જ ફરે, આગળ વધી શકે નહીં. એવી જ રીતે આપણા જીવનમાં પણ જો વ્યસનો આવી જાય તો આપણે પણ જીવનમાં ગોળ ગોળ જ ફરી આગળ તરક્કી કરી શકીએ નહીં. બરાબર. હવે કાષ્ઠખંડ જેવો મનુષ્ય જો સંસારરૂપી સાગરમાં પહોંચવા ઈચ્છતો હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો છે. એવી રીતે તમે આવર્તપાત સમજાવી શકો. હવે પ્રશ્ન નંબર 9 વિભાગદ્વયમ યથાર્થ રીત્યા સંયોજ્યાત એટલે વિભાગને યોગ્ય રીતે જોડો. જો પહેલું છે આવર્તપાતતા, એની સામે શું આવશે? વ્યસનેષુ સતતમ પતનમ. બરાબર. તીરે સંલગ્નતા, એમાં આવશે આહાર આદિના સેવને સતતમ પ્રવૃત્તિ. જલવિયોગ એટલે પરિવારાત પ્રતિમુખત્વમ. બરાબર. જલે નિમગ્નતા એટલે સામાજિક વ્યવહારણામ ભારાધિક્યમ. બરાબર. જો ગુજરાતી એની સમજ પડી જશે ને તમને. આવર્તપાતતા એટલે કે વમળોમાં ફસાઈ જવું. હવે સંસારરૂપી સાગરમાં મનુષ્ય માટે શું થશે? વ્યસનોમાં ફસાઈ જવું એટલે વ્યસનેષુ સતતમ પતનમ. એવી રીતે તીરે સંલગ્નતા એટલે કે કિનારા ઉપરનું જોડાણ. એમાં છે કે ખોરાકમાં આહારમાં વધારે પડતું સેવન કરવું, સતત પ્રવૃત્ત રહેવું. બરાબર. પછી લાકડાના ટુકડા માટે જલવિયોગ એટલે કે પાણીથી વિખૂટા પડવું. તો સંસારરૂપી સાગરમાં પરિવારથી વિખૂટા પડવું એટલે પરિવારાત પ્રતિમુખત્વમાં આવશે. ચોથું છે જલે નિમગ્નતા એટલે ભારની અધિકતાના કારણે ડૂબી જવું. તો સંસારમાં એવું છે કે સામાજિક વ્યવહારની અધિકતાનાથી લીધે ડૂબી જવું. બરાબર. એટલે આવી રીતે તમારે જોડકા જોડવાના છે. હવે જુઓ, પાઠની સમજૂતી મેં આપી દીધી શબ્દાર્થ અને ભાષાંતરની. એની PDF કરીને મોકલાવી દઈશ અને ગ્રામર પણ હું તમને જે સમાનાર્થી વિરુદ્ધાર્થી બરાબર એ બધી ટોટલી ફાઇલ હું તમને મોકલાવું છું. એ તમારે નોટબુકમાં લખવાનું છે અને ટેસ્ટની તૈયારી તમારે કરવાની છે. આવતા શનિવારે 28 તારીખે આપણું ટેસ્ટ છે. અને બીજું કે આ સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. અસ્તુ.